છો એટલે હું તમને ભર દઉં. બોલે કે બસ બાપા એટલું જ કેવા હાટું કર્યું હતું, બાકી કાંઈ નથી, જાનને તેડી લીધી ને. એમ વડીલો કાંઈક રસ્તા કરી દે. તમને હું ખબર પડે અહીંયા તમારા જમાનામાં હું હચું ને એને જ ઘોડિયામાં હિસકાવ્યા ને એટલે મોટા ઘણા ને બા બાપુજીને કહેતા બાપા તમને શું ખબર પડે. એને ખબર ન પડે તને મીંદડાને દઈ દીધો હોય. એને ખબર પડી ને ત્યારે જ ખંભે બેહાડી બેહાડીને તને મેળા કરાવ્યા. અહીંયા તો ઘણા કાર્યક્રમ થયા આગલા દી બધા, પણ અમુક કાર્યક્રમમાં મને થોડીક ઓલી થાય કે આમાં જે આપણે અહીંયા દાખલા કે આવું પ્રોગ્રામ કરીએ અમે, હું તો કાંઈ બહુ બોલતો નથી. મા બાપને વૃદ્ધાશ્રમમાં ન મૂકવા આવું બધું હું તો નથી કહેતો કોઈ. શું કામ? કારણ કે આમાં સાંભળતા હોય એમાંથી એક પણ નો માવતર વૃદ્ધાશ્રમ હોય ને સાહેબ તો હું ગાવાનું બંધ કરી દઉં. મને ભરોસો છે કે આ ઓડિયન્સમાં જે બેઠા હોય એનો એક પણ નો માવતર એમ કે વૃદ્ધાશ્રમમાં ન હોય ને ન હોય. એમાં જો કોઈ ભૂલથી એમ દેખાડી ગયો અને બંધ ન કરી દો તો આયર નહીં સાહેબ. એ આખી સોસાયટી જુદી છે યાર. આપણે ભૂખ્યા મરી જાય, બાકી આપણા માવતરને આપણે વૃદ્ધાશ્રમમાં મૂકી એરું કરડે સાહેબ આપણને. જેને યજ્ઞના ધવાડા ખાધા હોય, આ સત્ય વસ્તુ છે ને સાહેબ. અને ત્રીજી વાત એ કહું, બીજું કહું, જે મૂક્યા આવ્યા છે જ્યાં લખો અહીંયા લખી લેજો, કોઈના માવતર વૃદ્ધા આશ્રમમાં નથી નથી નથી, કોઈના બા બાપુજી વૃદ્ધા આશ્રમમાં નથી નથી ને નથી, છે તોય સાસુ સસરા છે. કોઈનો દીકરો તો પૈણ્યા પેલા નો મૂક્યા હોય બા બાપુજી ને. હા 100%. પણ હું મારી માવુને પ્રાર્થના કરું કે આપણી દીકરીઓને બહુ આપણે પ્રેમ કરીએ છીએ. હું એક બાપ તરીકે પણ કહું કે જગતમાં ભગવાન કરતા જો પ્રેમ કરતા હોય તો આપણી દીકરીને પ્રેમ કરતા હોય છે. પણ એ દીકરીને પ્રેમ કરવામાં ભૂલી ન જતા એને એટલું કહેજો વળાવતી વખતે કે આજથી જેવી તારી માં એવી તારી સાસુને જો માં તરીકે પ્રેમ ન કરતો મારા પેટની નહીં બેટા. અને બાપ એમ કેવો જોવે કે દીકરી આજ સુધી તારો બાપ હું હતો પણ આજથી સસરો તારો બાપ છે. સાહેબ દુનિયામાં વૃદ્ધાશ્રમને તાળા લાગી જાય ભલામણ. અમુક વસ્તુ પછી ભૂલી જાય આપણે. એક અમારો ભૂરો તો અમારા ભૂરાને પરણાવ્યો ને સાહેબ, તે એના વિદાય એને પરણાવીને અમે આ બધા જણે કે ઓલામાં યુટ્યુબમાં મને આ તૈણે આવડા છે ને, આવડા તૈણે ચેતન ને અજયભાઈ ને બકુલભાઈ ને આ તૈણે મને શું કે ખબર, યુટ્યુબમાં તમને વિખી નાખીએ યાર. મને ક્યારેક દુખતું હોય ત્યારે મને એમ લાગતું કે આ યુટ્યુબમાં ઠોહા મારતા હોય છે યાર. એટલે મારે ભૂરાના ઓલા એ મહેમાન દરવાજે ઊભા છે ને અહીંયા ઘડી ભલે ઘડીક ઊભા. મેં જે પ્રોગ્રામમાં જે શરૂ કર્યું છે જોકથી, પણ વચ્ચે કહી દઉં, અમારે ભૂરાને પરણાવી ગયા ને ભાઈ, આમ તો ભૂરાના 45 વર્ષે લગ્ન કર્યા. 30 કન્યાઓ ભૂરો જોઈ આવ્યો. જોઈને આવે ભૂરો એટલે અમે પૂછી કાં ભૂરા હું છું, તો એ પાછો તોતડો પતા તતા એ પહોંચ્યું. 50% પગ્યું એમ. એટલે ભાઈ તરફથી આ, હામા તરફથી ના, એને 50% કહેતો હતો. હવે આવડજો. 30-35 જગ્યાએ જોઈ આવ્યો. અત્યારથી ક્લાસ ચલાવે છે, કારણ કે 30 જગ્યાએ જોઈ આવ્યો ને ભાઈ, તે એમાં એ એક્સપર્ટ થઈ ગયો. હવે કોઈ છોકરાને જોવા જવું હોય તો કેવી રીતે બેસવું, કેમ બોલવું, એ પૂરા પાસે પ્રેક્ટિસ લેવા આવે. બોલો લ્યો, કારણ કે આણે એ જ કર્યું 40 વર્ષ સુધી. જોવા જાય ના પાડે ને વયો આવે, જાણે કૂતરો કોશ ગળી ગયો એમ આપણી પાસે આવે. એ લોકોમાં આપણને જામ્યું નહીં. તમે ઓલે ના પાડી એમ કે ને આપણને જામ્યું નહીં. હું પછી નક્કી છું કે આપણે ગમે એમ કરીને હવે ભૂરાને પરણાવું. એક દી ભૂરો મારી પાસે આવ્યો, મારા ભાઈ બોલ મારા કાકાને બોલાવો ને. તેને કાકાને બોલાવ્યા. હું ભૂરો આવ્યો છે ને આવો અહીંયા આવ્યા. બોલ ભૂરા જો કાકા આવ્યા. મને કે મારે ભાઈ સાચું કહું, આ એક માં તો કાકો ન હોત ને તો હું તેદુનો પણ નહીં ગયો હોત. મેં કે એમાં તાર કાકા શું કહે? મને કે મારે ભાઈ મારું જોવા મોકલે ને એનું કરીને વી આવે, એ મારો કાકો છે. મેં પણ એ તો પેલા ઘરમાં વડીલ ના જ થાય ને, પેલા તારા થોડા થાય. નહીં માયાભાઈ
મારા તાતાની જવાબદારી બાલા બધો હોય, પણ છતાં મેં ચલાવી લીધું. બાકી બધે મારો કાકો ન દે, કોકને હુદો પૂદો ન દે, મને જીવતા ન દે મારો કાકો. અને મારા પછી એના કાકાને લીધો ને, કાકાને એવો મળ્યો ગાળ્યું દેવા, ઘડીક ભૂલી ગયો કોણ કાકો ને કોણ ભત્રીજો. કાકો છો કે દુશ્મન છો? માંગડા વાદો ભૂત હતો તોય એને કાકે પંજાવ્યો, અને હું જીવું છું તોય પંજાવતો નથી. એ માઇન્ડ કરીને પાછા મેં બેને શાંત કર્યા ને પાછી ચા પાઈ. એટલે મેં પછી એને કાકાને કીધું, મેં કીધું ભાઈ થોડુંક ધ્યાન દો. મને કે માય ભાઈ એક જગ્યાએ છે જોવા જવાનું, સમાચાર આવ્યા છે કે જોઈ જાઓ, કન્યા છે. પવાન લઈ કેમ જાઓ, બીક લાગે. તો ભૂતો હું કે બ્યુટી પાર્લરમાં મને લઈ જાવ ને. એટલે મેં કીધું હા એ કરાય. તો એને તે ઓલું શું કહેવાય, ફેશિયલ કરાવ્યું. ઓલા કુંડામાં મોઢું રાખ્યું ને અંદર કૂતરા વડકામાં નાખતા હોય. આમાં એક ભાઈના લગ્ન છે ને, એક ભાઈના લગ્ન છે ને, તે જોવા ગયા ને પછી લગ્ન થઈ ગયા. મહિનો છો ને તો ઓલો ગલેટ ઉખડી ગયો બેનનો. તો ઓલા રાખના ઢગલામાં પાણીના સાટા નાખ્યા હોય ને એવું બેનનું મોઢું નીકળ્યું. પછી ભાઈએ પૂછ્યું કે આ તમે લગ્નમાં કે હું જોવા આવ્યો તેથી તમે ક્યાં બ્યુટી પાર્લરમાં ગયા હતા? તેને નામ આપ્યું બેને. તો ઓલો ન્યા ગયો, ન્યા જઈને કીધું બેન આ તારીખે આ નામના બેનને તમે તૈયાર કરેલા? કે હા. બહુ રાજી, મારા વાઈફ હતા, બહુ રાજી થયો, એટલે હું તમને આઈફોન ભેટ આપું છું. એમ કરીને બોક્સ દઈને વયો ગયું. ઓલા બેને આઈફોનના ઓલામાં તાત્કાલિક ખોલ્યું ને, 3315 નીકળ્યો નોકિયા. તા બેને બારી માલી કીધું કે એ બે એ ભાઈ આમ થોડા છેતરાય. તો ઓલો કે હું એમ જ કહું આમ નો છેતરાય. અમે આઈફોન લઈને લઈ જતા, નીકળ્યું 3315. તમારે બેન આવું ન કરાય, કયક ને તમે આવી રીતે બટકાવી દીધું છે. એટલે મેં ભૂરાને ટૂંકમાં ભૂરાને કાકાએ કીધું, એટલે મેં કીધું તો આપણે જોઈ આવી. તો પછી ભૂરાને કાકા બોલ્યા, મને કે મારા ભાઈ નથી થતો એનું કારણ તમને ખબર છે? તમારા ઘરની મને કેમ ખબર હોય? મને કે ભૂરો તોતડો, એને અમે એલી કહીને જાય મૂંગો રહેજે, ત્યાં બોલે ને ત્યાં પૂરું થઈ જાય. અમે એક જગ્યાએ જોવા ગયા, ત્યાં ઓલા વેવાએ પૂછ્યું કે કેમ છે અમારું મકાન? તા ભૂરો બોલ્યો બલાબલ ત્યાં હો, તા દીકરી જ દુખણા લઈ આવજો અમારા ભાઈ. એટલે મેં કીધું ભૂરા આપણે બોલવાનું નહીં. તો ભૂરો કે માલા લગ્ન ને માલે નહીં બોલવાનું. બોલો કે લગ્ન નથી જ, સંબંધ બાકી છે, લગ્નનો દીકરો થાત મૂંગો રહે ને, સંબંધ કરીને વહી આવી પછી જે થાય તે બોલવું તો ભલે હો કાકા, ભાવ કાઢવાનો હોય. મેં કીધું એક કામ કર ભૂરા, બોલવું તો અંગ્રેજી બોલજે, અંગ્રેજીમાં તોતલાપણું નહીં આવે. બલાબલ છે એમ નહીં, ઓકે, તલત નહીં, ગુડ. હા પાડ્યું ને યસ, ના પાડ્યું ને નો. કે તો ઈ તો આવ્યો ગયા અમે. તો પાછો ભૂતો કે માયાભાઈ તમે હાથે આવો ને તો 50% બીજો ફેલ પદે. ગામમાં થઈ જાય માયાભાઈ જેના સંબંધ જોવા આવ્યા હોય છોકરામાં હું ખામી હોય, માયાભાઈ એ સાઈડનો માલકો લાગી જાય. મેં ભાઈ તું ડાયરે વળગતો તો હું આવું, તમે ગયા જોવા, હકીકત ગયા હો. જોવા ગયા તો ગામ ભાઈ વંડીએ ચડ્યું, માયાભાઈ આવ્યા. તો અમુક કે આના બાકી છે? કે ભાઈ નહીં હો, મારે તો છોકરા મોટા છે ભાઈ. મેં કીધું મેં હમણાં આ નવરાત્રિથી દાઢી રાખી, આ નવરાત્રિથી તમારે એમ જ માનો, હજી મારા નોરતા ચાલુ છે, કારણ કે હજી મેં દાઢી ઉતારી નથી. તે મારા છોકરે કીધું બાપા રાખો દાઢી. કેમ? મને કે ગામને ખબર પડે તમે કવડા છે. એવું તો મારો દીકરો ન કહે, પણ કીધું કે બાપા આ દાઢી સારી લાગે. પછી છોકરાને કીધું કરવું પડે ને. તા ગઈ નવરાત્રિથી હમણાં રાખી છે ને ખર્ચો બચ્યો. એક ભાઈ મને પૂછ્યું, મને કે આ દાઢી રાખી આળસ કે પછી નબળાય? આવું જ પૂછ્યું. કા મિત્ર શું કે દાઢી રાખી કટોકટી જીએસટી લાગી ગયો? મેં કીધું ભાઈ આમાં નથી લાગ્યું યાર જી. પણ અમે આ છેલ્લી વાત કહું કે અમે જોવા ગયા એટલે ભૂરાને મેં કીધેલું કે આ જો અંગ્રેજી જ બોલવાનું, અને આ છેલ્લી ટ્રાય, આ વખતે જો ફેલ ગયો એટલે જુનાગઢ મૂકી આવશું, પછી મિલેંગે શિવરાત્રી કે મેલે મેં. તા તો અમે અહીંયા બેઠા ને તો એક દીકરી પાણી લઈને આવી. તા તો ભૂરો મને કોણી મળ્યો મારો, મને કે પાકું નહીં, તારીમાં કામ વાળી છે, હું પાકું.
મને કે છેલ્લી તલાઈ દી ને એટલે ઉતાવે દો ભાઈ, હું બોલ માં સાંભળી જા તારા બાપ. એમાં ઓલા છો ભાઈ વડીલે પૂછ્યું કેમ છે બધું બરાબર? તા કે ગુડ. કેમ છે અમારું મકાન? ગુડ. આપનો પરિવાર? ઓકે. રસ્તે કઈ તકલીફ નથી પડી? નો. ચા પાણી પીશો? તા કે યસ. ગોથું ખાઈ ગયા કે આ છોકરાને પૂછીએ એનો જવાબ ને અંગ્રેજી સિવાય ઘા નહીં. પાછો માયાભાઈ નો ભાઈબંધ બોલાવો આપણી ભૂરીને. ત્યાં તો ભૂરી આવ્યા હો, કારણ કે છેલ્લી ટ્રાય હતી અમારે. મહેસાણાના એસટી ડેપોના વર્કશોપમાં બળી ગયેલા ઓઇલનું પીપ જેમ બારણે આવે એમ આવ્યા હો. ફફક ફફક માં કાળી તે રમવા. મેં કીધું લે ભૂરા આ ભાગીમાં છે. તા ભૂરો બેઠો બેઠો હું કે ભાગું તો મારી ભૂમિકા લાજે લે. હવે બધાયની છેલ્લી તલાઈ છે માયાભાઈ. બ્યુટી પાર્લરનો ઉપયોગ બધા બેલ તલી લે છો. પણ ઓલી દીકરી ઓલી રજવાડી કીટલી લઈને આવેલી, ઓલી કીટલી આવે ને રજવાડી, મહેમાન હોય તેથી જ આપણે મોટા 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 નાળસા વાળી. આ બેનો અંદર બહાર જો પણ નાળસામાં કોઈ દી કઈ દોરી બોરી કે કાથીક નાખીને જો ગહી નાખે તો વાંધો નહીં. બાકી અમુકની ઘેરે ચા પીવા જાય તો કીટલીનું મોઢું જોઈએ ને ત્યાં ચા મરી જાય. ગોબરા છોકરા નાક ભર્યું એમ કીટલીનું મોઢું ભર્યું હોય એમને. પણ કીટલીમાં ભૂરી જેવા ગુણ હો. કાં કેટલીમાં ગરમ પાણી નાખીને એમાં કાઢ નાખવું જોઈએ થોડું, અથવા તો ચા ભરીને થોડીક ચા કાઢ નાખવી જોઈએ. આમાં ઈ કાંઈ કરેલું નહીં. પહેલી જ રકાબી ભૂરાને પકડાવી અને ભૂરાએ લીધી, પણ ભેગી કીડી આવી. ભૂરો કીડી કાઢવા હાટુ આમ આંગળી નાખે, પણ ચા ગરમ કીડી તળી આવી જાય. આમ શરૂ કર્યું. હવે આ વસ્તુ ખબર હોય ને તાળી ન પાડે અને માના હમ એટલે બધાને ખબર છે યાર. હવે ઈ કાકાને ટેવ, તે કાકાને છું કે અહીંયા ખુલ્લું પાડે નહીં, એટલે કાકાએ કોણી મારી પી લે ને હું આમ કરશો. હવે ઓલો હવે ઈ તો અમે અંગ્રેજી શીખવાડ્યું નહોતું. ચા ની અંદર કીડી, ઈ તો મને નથી આવડતું. ઓકે 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 એમ જો હું ઓકે બોલું ને એટલે બધું અંગ્રેજી આવી જાય. એટલે કાકાએ બીજી વાર કોણી મારી, એટલે ઓલો બિચારો ઈશારો કરે. એટલે કાકા કે હજી જોવે નથી પીવી. હન કાકાએ કોણી મારીને કીધું તો હું સોટ્યો મોઢા માલી ભહીને, એટલે કે બોલ ને. હવે આને 3 કલાક થયા ડમડમો સડેલો. હન ભૂરો બોલ્યો, એ તાલીમાં તીલી તે તીલી તીલી વાલી તા પીવાય? તા કન્યા બોલી તીલી નથી થાની ભૂતી તે. તા કન્યાની માં બોલી ધોતું તું એવું ધલી ગયું લ્યો. વાત મૂળી છે. આપણે જ્યાં છે ત્યાં બરાબર છે. પોતપોતાનું જ્યાં ગોઠવાનું છે ત્યાં હશે જ. ચિંતા કરતા નહીં. દેર હે મગર અંધેર નહીં હે. મહેમાન આવ્યા, ટૂંકી વાત કરી નાખું. મહેમાન આવ્યા, ડોરવેલ દબાયો, ગરધણીએ ચા પાણીનું તો ઠીક છે, પણ જમવાનું પૂછ્યું કે મિત્ર 12 વાગ્યા પણ જમવાનું કેમ? કેમ ઓલો કે બાકી કીધું ને ઢીલો પીડ્યો. ન્યા પગ્યા. હજી બીજી વાત મારે બહુ કરવાની છે. બધાને એકવાર રાઉન્ડ આવી જાય એટલે છેલ્લી વાત કહીને પૂરી કરું મહેમાન વાળી. કારણ કે કારુના મહેમાન ડેલી 12 વાગ્યા રાતના બેઠા અને વાગ્યા કેટલા 1:45 વાગવા આવ્યો. પછી મહેમાનને બહુ ન બેહાડા એટલે વાત એ કરી નાખું કે એ આને બિચારો મૂંઝાણો કે હવે મારે રાતે 12 વાગ્યા આને કેમ કેવું તું રસોઈ કરે. પણ એમ છું કે મહેમાનની હાજરી છે થોડી મને કઈ કહેશે, એટલે આમ પરસ માલી પૂછ્યું જાગો છો કે? હા જાગો છું. બોલો શું છે? મહેમાન આવ્યા તક મેં ભાડ્યા. જમવાનું બાકી છે તક સવારે નાસ્તા અરે અરે કે પણ બિચારા ભૂખ્યા હોય કે એનો બાપે હોય, મેં ક્યાં ટપાલ લખી હતી? હવે મહેમાનના બાપ સુધી વાત પોગી પછી તો આને ઓલું થાય ને કે ઓહો મારી આબરૂ હાવ ગઈ. આજ આને ન મારું તો કાંઈ નહીં ને, મારવા દોડ દીધો. ઊભી રહેજે. મહેમાનની હાજરીમાં મારું અપમાન. પણ મહેમાન બહુ હોશિયાર, આને પકડી લીધો. ના મિત્ર આવું ન કરાય. અને આપણા પુરુષના લખણ નોખા કોઈ પકડે ને એમ ડબલ થાય.
જોજો કોઈ રોડ ઉપર બાદ પકડશે ને તો મૂકી દે તરત ઢીલો પડી જાય. હવે નીકળ જાય, આબુ બાજુ નીકળ જાય. આગળ જ પકડ્યું નતો માનતો, આબુનો બાબુ થાશો. એમ મહેમાને પકડ્યો એટલે ગરદણી ડબલ થયો. મહેમાન હોશિયાર, મૂક્યું નહીં, સાથે દોડ્યો ગયો. ઓલો જેટલો તાન ચડતું ગયો એમ હારો દોડતો ગયો. જે રૂમમાં બેન બેઠા હતા ત્યાં જઈને ગરદણીએ એક ઠપાટ મૂકી, ત્યાં લાઈટ ગઈ. 15 મિનિટ પછી લાઈટ આવી. ત્યારે બેન ખૂણામાં પીડ્યા રડતા હતા ને એટલું બોલ્યા કે કોઈ દી ના પહેલી વાર તમારે સામું બોલે એમાં 15 ધોલ ને 2 પાટું મારી. બોલો કે મેં તો એક જ ધોલ મારી. બાકીની ઝપટ અંધારામાં મહેમાન બોલાવી ગયો. સાહેબ એને મહેમાન ન કહેવાય. હે પણ મારો કહેવાનો સુર આ તો મેં કીધું એમ કે ખાલી અત્યારે બીજા રાઉન્ડમાં ખૂબ આપણે આનંદ કરશું. જ્યાં સુધી આપ કહેશો ત્યાં સુધી પ્રોગ્રામ ચાલુ રહેશે. અને કહેવાય ગયો સાહેબ આવા કાર્યો થાય ને, આ રામરાજની થાપનાઓ છે બધી. કમસે કમ ગામમાં તો રામરાજ છે ને અત્યારે. ગામમાં થાય, પછી તાલુકામાં થાય, તાલુકામાં થાય તો જિલ્લામાં થાય, જિલ્લામાં થાય તો રાજ્યમાં થાય, અને રાજ્યમાં થાય તો દેશમાં થાય. એક જ નાની વાત કરી દો. મને કોઈ એક ભાઈએ મને પૂછેલું, મને કે માયાભાઈ રામરાજ આપણે કરીએ છીએ તો અયોધ્યા કેવી હતી જ્યાં રામ જન્મ હોય? મેં કીધું ગાંડા, અયોધ્યાની ઈચ્છા તો ઇન્દ્ર કરતો હતો. સાહેબ શાસ્ત્રની વાત કરું, મારા પોતાની ખીચાની વાત નથી કરતો. ઇન્દ્રના મેલ કરતા 100 ગણો મેલ મહારાજ દશરથનો મોટો હતો. રામના લગ્ન થયા ને, નાની વાત કરી દો એક જ મિનિટમાં કાકા. રામના લગ્ન થયા, બધાય જાનમાં આવ્યા હતા, ઇન્દ્રથી માંડીને બધાય દેવતાઓ. પછી અયોધ્યા રોકાણા. પછી આપણે કોઈ અજાણ્યા ગામમાં ગયા હોય તો ફરવા નીકળીએ ને, એમ ઇન્દ્ર ફરવા નીકળ્યો. સાંભળજો, આ અયોધ્યામાં ઇન્દ્ર ફરવા નીકળ્યો અને ફરતા ફરતા એક મેલ એવો જોયો કે ઇન્દ્રના મેલને ટકોર મારે એવો. દશરથ રાજાનો મેલ નો સવાલ, પણ એવો મેલ એક જોયો ગામને શેવાડે. ઇન્દ્રનો મેલ ઝાંખો પડે. ઇન્દ્ર છે કે આ કોનો મેલ છે, મારથી હવાયો. દશરથ રાજા બરાબર, પણ આ તો એના ગામમાં એ શેવાડે. ઇન્દ્ર પૂછ્યા વગર અંદર ગયું. એક ભાઈ બેઠેલા, આવો ક્યાંથી આવો છો? સ્વર્ગમાંથી આવો છો. લગ્નમાં આવ્યા. અરે મારા બાપ, આવો બેહો. પણ ઇન્દ્રએ પૂછ્યું તમે સવો કોણ? તા કે એ પછી પણ બેહો તો ખરા. એટલે ભાઈ તમે કહો તો ખરા તમે કોણ છો? પણ તમે પાસે ખોટી નહીં થાય કે ઘડી ઠંડુ ગરમ કઈક લેશો. તો ઇન્દ્રને ચૂક ઠંડુમાં શું આવે, ગરમમાં શું રામ જાણે. એ કે બે આવવા ગયો. સાહેબ હોનાની ડીશમાં આવ્યો. પછી એમાં નજર ફેરવી તો વરિયાળી શરબત લાગ્યું એક, એ લીધું ઇન્દ્રએ. 2 ઘૂંટડા ફેર્યા. પછી પાછું પૂછ્યું કે વડીલ કયો તો ખરા તમે કોણ છો? તાકે અમે અયોધ્યાના વાળવા વાળા છીએ. ઇન્દ્રનો એક જોડો પડ્યો ને એક જોડો બહાર. સાંભળી લ્યો, ગામનો વાળવા વાળો એટલો સુખી તમારા ગામમાં થઈ જાય ને, તેથી માન લેવાનું કે તમારા ગામમાં રામરાજ આવ્યું છે. ભલા માના, હે આ વસ્તુ હતી એટલે રામરાજ સાપ ક્યારે પડી ગઈ હોય. એમ આવા યજ્ઞો છે, આવા કાર્યો છે. એ કહેવાય ગયો સાહેબ સરકાર કોઈ પણ હોય, પણ આપણી પ્રજા રામરાજમાં જીવશે ને જીવશે. કારણ કે જેણે આવા યજ્ઞના ધુવાડા લીધા હશે, આવા યજ્ઞમાં જેણે ભાગ લીધા છે. કારણ કે સહસ્ત્ર ચંડી યજ્ઞ, એક ચંડીનો હોમ કરો ને સાહેબ તો પરાશક્તિની પ્રાપ્તિ થતી હોય. એને બદલે રાજીપો દિલથી વ્યક્ત કરું કે ભાઈ દિવસે તો યજ્ઞમાં નથી આવી કે પણ આ ખાલી માહોલમાં આવી જાય ને સાહેબ, તો આ તો અનુભવ હોય એને ખબર હોય. ટ્રકના જોટામાં વૈયા ગયા હોય ને, નીકળી જાય એટલી શ્લોકમાં તાકાત હોય છે. ભલા માણસ એ નરું સત્ય છે. અને આવું ઉજળું કામ આ કામલી ગામને આંગણે, મહેસાણા તમારો જિલ્લો બાજુમાં, એ તમારે ઊંઝા, હે ઊંઝામાં હુઈ ગયેલા હોય તો ખબર પડી જાય ઊંઝા આવ્યું. જીરાની જ વાયસ આવતી. ધબધબતું આ વિસ્તાર, બસ આ વિસ્તારને કોઈની નજર ન લાગે અને આ વિસ્તારમાં આવા નવા કાર્યો થતા રહે. અને ભગવાન આવતું વર્ષ આપણને ખૂબ સારું આપે એવી માં ચંડીના ચરણોમાં પ્રાર્થના કરી, માં બ્રહ્માણીના ચરણોમાં પ્રાર્થના કરી આ રાઉન્ડનો મારો અહીંયા વિરામ આપું છું. કારણ કે જે દરેક કલાકારો બાકી છે આ પાછા બધાને શાંતિથી આપણે સાંભળીએ. અસ્તુ, જય માતાજી, જય શ્રી રામ.
જય હો જય હો. જોરદાર તાળીના ગડગડાટ થઈ માયાભાઈને વધાવી લેવા વિનંતી. બહુ સરસ મજાની અહીંયા ભાતીગળ સંસ્કૃતિની વાતો હું ને તમે માણી છે. માં ભગવતીના શરણમાં ખૂબ ભાવથી ખૂબ પ્રેમથી આ કાર્યક્રમને તમે માણી રહ્યા છો. પણ અહીંયા વધારે સમય હું ન લેતા પાટીદાર સમાજની એક દીકરી જેને સાંભળવો એક જીવનનો અણમોલ લાવો છે. માં ભગવતીના શરણમાં શ્રદ્ધાના નેજા નીચે હું ને તમે મળ્યા છો, ધર્મના મંડપ નીચે હું ને તમે મળ્યા છે. આ બધા ભાવથી પ્રેમથી આ કાર્યક્રમને માણી રહ્યા છો. ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો અહીંયા આવે અને આ બધાને આનંદ કરાવે છે. પાછા અહીંયાથી આપણે સંતવાણીના દૂર તરફ જવું છે. સારા ભજનો, સારા ગીતો, સારા લોકગીતો, દુહા છંદ અને રાહડા લઈ આપની સામે ફરીથી જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લેજો. બેન શ્રી દેવાંગીબેન પટેલ. હરિઓમ. બધા જેમ જાઓ છો એમ પાછા આવી જજો. સૌની જગ્યા પર ગ્રહણ કરી લેજો. જગ્યા જતી ન રહે. સભા મંડપમાં જેટલા ઉપસ્થિત છે બધાને નમ્ર વિનંતી. માં ભગવતી બ્રહ્માણી માં નો સુંદર મજાનો જયકારો અહીંયાથી કરવાનો છે. ત્યારે તમામ હાથ ઊંચા કરીને માનો જયકારો કરજો. બોલીએ શ્રી બ્રહ્માણી માત કી જય, ઉમિયા માત કી જય, ખોડિયાર માત કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. કામલી ગામના આંગણે આજે સુંદર મજાનું આયોજન કમલાટ નરેશ સોલંકી આયોજિત ભવ્ય લોક ડાયરો અજયભાઈ પટેલ, મારા ચિંતનભાઈ, મને લાવવામાં ખૂબ જ એમનો ફાળો છે. એમના ખૂબ ખૂબ આભાર માનું છું. અહીંયા બેઠેલા
વડીલો, માતાઓ, બહેનો, નાના ભૂલકાઓ તમામના ચરણોમાં વંદન કરી સ્ટેજ પર બિરાજમાન કલાકારજન એમના જ ચરણોમાં વંદન કરી મારી વાણીની પ્રસ્તુતિ કરવી છે. બાજુમાં ઊંઝામાં ઉમિયામાનું ધામ, હે सुर बिन मिले नहीं सरस्वती, गुरु बिन मिले नहीं ज्ञान, जल बिन उतरे नहीं प्रभु नियारती, अन बिन टिके नहीं प्राण, गुरु गूंगा गुरु बावरा, गुरु के वन का खेद, जो तू शिष्य शाणा है, कर ले गुरु की सेवा. मां चतुराई थी चितरेले चाकड़ा, तोरे बारणे बांध्या बाई, अने एमां ऊणप होकाया, तो रंग रे पुरजे मारवे छी. पण मां भगवती चंडी यज्ञ કામલી ગામના આંગણે હોય ને ભગવતીને બોલાવા હોય ત્યારે કેવી રીતે બોલાવાય? માં જોગણી આવે એ બ્રહ્માણી આવે, ઉમિયામાં આવે એ નવરાત રમવા, माँ केवा केवा वेशे माँ, माँ केवा केवा वेशे. माँ 9 लाख लो बड़ियाली आवे ए नवरात्रि रमवा, माँ केवा माँ केवा केवा वैशे. माने हाथे है मिना कणा झड़ू में, माँ लट्टू मोकली लांबी, माँ लट्टू मोकली लांबी, माने झालन झड़के माने खणन कांबी, माँ खणन कांबी. पण माँ भगवती हे तू सौने देखे माताजी, तू सौने
तुझने कोई न भाड़े उमिया आवे ब्रह्माणी आवे आ कामली गाम मड़ी केवा वेशे माँ केवा वेशे પણ માં ભગવતીને સુંદર મજાના મારા લોકગીતોથી જ શરૂઆત કરવી છે ત્યારે શું કહી શકાય ઓ રમતા ભમતા તારા છોરુડા માડિયા ઘા નીકળી જા ત્યારે જનની વાહે જા માં ખબરું લેવા માં ખોડિયા હે માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે એ મારી બ્રહ્માણીના આશીર્વાદ અમને બધાને ફળ્યા છે હે ઓરતા હતા મનના માતે પૂરા કર્યા છે ઓરતા હતા મનના માતે પૂરા કર્યા છે તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે એ મારી ખોડલ તારા આશીર્વાદ અમને બહુ ફળ્યા છે હા બોલે અહીંયા જે કાંઈ પણ રૂપિયા આવશે અહીંયા જ રહેવાના છે માના મંદિરના આપવાના છે ત્યારે મન મૂકીને વરસજો હા ભલે જય હો આશીર્વાદ અમને બધાને ફળ્યા છે ઓ ભગવતીના આશીર્વાદ મને બહુ ફળ્યા છે જય હો આશીર્વાદ મને બહુ ફળ્યા છે મા બ્રહ્મણીના આશીર્વાદ અમને બધાને ફળ્યા છે
કોણી જોડી તલાવડી મો શબશયો પડી પડી પડેલ્યા દાવડીની પાડે અમારી બ્રહ્માણીને ભાડી ભાડી ભાડેલ્યા શીજડી 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 જોડી તલાવડી મો શબ સોયો પડી પડી તલાવડી મો શબ સોયો કોણી ઉપસ્થિત હોય કામલી ગામના આંગણે સૌને કોટી કોટી વંદન છે પણ હમણાં જ એક મારું રબારીનો રોટલો મેં હમણાં જ ગાયું છે એક ટાઇટલ અને એને માને ગાવું હોય ત્યારે એ રબારીનો રોટલો રે ગોળને ઘી મોરમ તો જા એ રૂડાવે વર્તે વારની વાતો શેરે બજાર મોથા હે વડવાળા દેવની માથે સે મેર બોલા પછી રોણા બોલે નોખે વડવાળા દેવની માથે સે મેર બોલા પછી રોણા બોલે નોખે રબારીનો રોટલો સમાજ ખેવાલો વટો પડે નાક વિહો કરવાનો રો હે દૂધ મળ્યો મારો સમાજ ખેવાલો વટો પડે નાક વિહો કરવાનો રો એ બોલે ના એ મૂલવાના વાતો રતાની કરોડો માથા એ રબારીનો ઓ રબારીનો રોટલો રે
પ્રસ્તુતિ થઈ અને એમણે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની વાત કરી. સત સત પ્રણામ સરદારભાઈ વલ્લભ પટેલને. અને પટેલો જેમના પર ગૌરવ અનુભવતા હોય અને એવા સરદાર પટેલનું મારે જ્યારે ગીત ગાવું હોય ત્યારે પાટીદારો માટે હે ગરવી રે ગુજરાતમાં પટેલ વાત છે તમારો. હે ગરવી રે ગુજરાતમાં પટેલ વાત છે તમારો. આ પાટીદાર એ તમે વાલા 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 તમે વાલા વાલા લાગો મને પ્યારા પ્યારા લાગો. તમે વાલા 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 લાગો મને પ્યારા પ્યારા લાગો. પટેલ વાત છે તમારો. ગરવી રે ગુજરાતમાં વાત છે તમારો. ગાડીઓ રિંગ રોડ પર તાલી લૂડી વાડીઓ. ઓ ઘેર ઘેર બંગલા ને ઘેર ઘેર ગાડીઓ રિંગ રોડ પર તાલી લૂડી છવાડીઓ. તમે વાલા 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 તમે વાલા વાલા લાગો તમે પ્યારા પ્યારા લાગો. તમે વાલા વાલા લાગો તમે પ્યારા પ્યારા. પાટીદાર વાત છે તમારો. ગરવી રે ગુજરાતમાં વાત છે તમારો. તમારો જય સરદાર જય પાટીદાર અને માલધારી સમાજ અહીંયા 18 વરણ ઉપસ્થિત છે. પણ જેના થકી એની ઓળખ વખણાતી હોય એમાંનું મારે એક લોકગીતની ફરમાઈશ છે. ત્યારે હે લાલ ધોળી હે લાલ ધોળી હે લાલ ધોળી રબારીઓની પાઘડી પાઘડીએ રમતા વેલ મારવાલા. હે પાઘડીએ રમતા એ વેલ મારવાલા. હે લાલ ધોળી ધોળી લાલ ધોળી લાલ ધોળી એ દેહઈની પાઘડી પાઘડીએ રમતા વેલ મારવાલા. હે પાઘડીએ રમતા
શહેરમાં શહેરમાં એ રોણા શહેર મોરે રોણા શહેર મોરે એ ચાલી કિસ્મતની ગાડી ટોપ ઘેર મોરે ચાલી રજપૂતોની ગાડી ટોપ ઘેર મોરે માં શક્તિની મેરી અમે લેર મારે માં બ્રહ્માણીની લેર અમે લેર મારે શહેરમાં શહેરમાં એ વરા શહેરમાં શહેરમાં એ પટેલ શહેરમાં રે રાજપૂત શહેરમાં રે ભલે એ ચાલી કિસ્મતની ગાડી ટોપ ઘેર મારે શેર મોરે વરા શેર મોરે એ ચાલી કિસ્મતની ગાડી ટોપી ઘેર મારી આ ભાઈ ભાઈ ડાયરો ધરલાલજી હીરે મારું હોનાનું સાંભળ્યું એ ગિરધરલાલજી હીરે મારું હોનાનું સાંભળ્યું બડું 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 એ ગિરધરલાલજી રે એ અમે સરોવર પાણી જગદીશ દાદાની આપણે કથા સાંભળતા હોઈએ છીએ ખબર જિગ્નેશ દાદા અને એની ફરમાઈશ છે ત્યારે મારે ગાવું હોય એ તાળી પાડો અહીંયા જેટલા પણ ઉપસ્થિત છે બધાને નમ્ર વિનંતી કેમેરાવાળા ભાઈને નમ્ર વિનંતી બધા તાળી પાડશે અને મારી હારે ભગવાનનું નામ લેવાનું છે આજે બધા એ જ કરવા ભેગા થયા ત્યારે હે તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન હોય જો હે તાળી પાડો મારી હારે એ મારી હારે તાળી પાડો તમે તાળી પાડો એ વાલા તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન હોય જો આ ભલે જય શ્રી રામ ભાઈબંધ કોને કહેવાય જો હે ભાઈબંધી માં ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય જો એવા ભાઈબંધી માં સુદામા ને કૃષ્ણ મળ્યા રે એને ભાઈબંધ કહેવાય જો એ તાળી પાડો મારી હારે મારા રામની રે બીજી તાળી ન હોય જો
છે રે બચપન કોને કહેવાય જો એ યમા બાળપણ મો ફેર છે રે બાળપણ કોને કહેવાય જો એ યમા બાળપણ મો પ્રહલાદ ને નમશી મળ્યા રે એને બચપન કહેવાય જો ખોડિયારની ફરમાઈશ છે અરજીની ત્યારે માડી તારા દેવને એ જીઓ ના આવે વરણ અઢા પણ સૌની મનોકામના પૂરણ કરજો ખોડિયારમાં પણ માં ભગવતી કેવી રીતે આવે અરજી સોની વાલા અરજી સોની દોડી આવતી તીરે મારો હાથ સુણી સીધાવતી તીરે ખોડાલ માં તું ખમકારી હે માં ખોડાલ માં તું ખમકારી માં અરજી સોની દોડી આવતી તીરે મારો હાથ સુણીને સીધાવતી તીરે તું ખમકારી હે માં ખોડલ માં તું ખમકારી માં हाथ में लांबा કર્યા નવઘણના વારણા લેતી માં નવઘણ હાલો વરુડી નો ને હડે એ જી હામ દરિયો રે અપ્પા બડે હેત થી હાથ ને લાંબા કર્યા નવઘણના વારણા લેતી માં પણ ભગવતી કેવી રીતે આવે બડી ચકલી સ્વરૂપ ચકલી સ્વરૂપ ભલે આવતી તીરે માડી ચકલી સ્વરૂપ ભલે આવતી તીરે ખોડાલ માં તું ખમકારી હે માં ખોડાલ માં તું ખમકારી માં મારી મોગલ છે મારી મોગલ છે મચ્છરાડી રે હો એ મારી ખોડલ છે મચ્છરાડી રે હો એને બાબડિયા ઘેર તો ભાળી રે હો એને ભગુડા શહેરમાં રાણે હર શહેરમાં ભગુડા શહેરમાં ભાળી રે હો મારી મોગલ છે મારી મોગલ છે મચ્છરાડી રે હો એને ભગુડા શહેરમાં ભાળી રે હો પણ આજે ચંડી ચામુંડાનો યજ્ઞ અને આ શિવાજીનું હાલડું તમારી બધી ફરમાઈશો અહીંયાથી પૂરી થશે બાપ
પણ માં ભગવતીની ડાકલાની ફરમાઈશ છે અને ડાકલા ગાવા હોય ત્યારે હે મોડી રમતી ભમતી આવે હે એ મારી ચોટીલા વાળી ચામુંડ આવે હે રમતી ભમતી રમતી રમતી ભમતી રમતી એ રમતી આવે માંડી રમતી આવે ચોટીલા વાળી ચામુંડ રમતી આવે ખોડલ મોરી માતને રે એ માડી આપો છો રજાયા પામને રે આપો છો પરચા તમામને રે ધન ધાન્ય એ ધન ધાન્ય ભગુડા વાળી માતને રે આજે સુંદર મજાની ફરમાઈશ ભાઈ આપી ગયા.